છેલ્લા કલાકમાં બજારમાં આવી શાનદાર રિકવરી. સેન્સેક્સ નિફ્ટી 5% તેજી સાથે બંધ, તો બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી જોવા મળી શાનદાર રિકવરી. મિડ કેપ અને સ્મોલ કેપ પણ સુધરીને બંધ. શેર માર્કેટમાં અમેરિકી ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટ ગ્રુપના કારોબાર ઉપર સેબીએ લગાવી રોક. 4,800 કરોડથી વધારેની રકમ જપ્ત કરવાના આદેશ. ઇન્ડેક્સમાં ગડબડીને લઈને સેબીએ જાહેર કર્યા વચગાળાના ઓર્ડર. કહ્યું, જેન સ્ટ્રીટ જેવા ઘણા અન્ય મામલાઓની આશંકા નહીં. બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં હતી જેન સ્ટ્રીટની મોટી પોઝિશન. નેચરલ ગેસ સેક્ટરમાં મોટા રિફોર્મની તૈયારી. પીએનજીઆરબીએ 2025-24 માટે તૈયાર કર્યો એક્શન પ્લાન. એલએનજી અને સીએનજી સ્ટેશન પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ સંભવ. ગેસ કન્ઝ્યુમર માટે વન નેશન વન ટેરિફ પણ સંભવ. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. ગાના બાદ ત્રિનિદાદ એન્ડ ટોબેગો પહોંચ્યા પીએમ મોદી. વડાપ્રધાન કમલા પ્રસાદને ભેટમાં આપ્યું સંગમ અને સરયુનું પાણી. ભોજપુરી ચોતાલથી સ્વાગત જોઈને પીએમ મોદીએ ભોજપુરીમાં પોસ્ટ કરી દર્શાવી ખુશી. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત બાદ પણ પુતિન યુદ્ધમાં પાછળ હટવા તૈયાર નહીં. રશિયાના રેકોર્ડ તોડ ડ્રોન હુમલાથી યુક્રેનની રાજધાની કીવમાં તબાહી. ઘણી ઇમારતો અને રેસિડેન્શિયલ વિસ્તારોને બનાવ્યો નિશાનો. અને આવતીકાલથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. 3 વરસાદી સિસ્ટમને કારણે થઈ શકે છે અતિભારે વરસાદ.